મિત્રો હમણાં 2 મહિના ગમે તેની સભાઓ કાર્યક્રમ રાજકીય હોય સામાજિક હોય કે ધાર્મિક અને આપણે મેદાનમાં ઊભા હોય અને જે બોલવાની આવે તો ઈ જયકારો ક્યાં સંભળાવવો જોઈએ? વાઘા બોર્ડરે. ક્યાં સંભળાવવો જોઈએ? વાઘા બોર્ડરે સંભળાવવો જોઈએ. આમાં કોઈ શક? સંભળાવો. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. ખેડા લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ, આપણા ઉમેદવાર અને ભાવિ સાંસદ ભાઈ શ્રી દેવુસિંહભાઈના ફોર્મ ભરવાના પ્રસંગે ઉપસ્થિત વિશાળ સંખ્યામાં આપ સૌ ભાઈઓ બહેનો, મંચને ગરિમા આપવા માટે ઉપસ્થિત પાર્ટીના સૌ આગેવાનો, અમારા મધ્ય ગુજરાતના નેતા અને અમારી વિધાનસભાના મોનિટર ભાઈ શ્રી પંકજભાઈ, દંડક એટલે મોનિટર અમારા, જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષા ભાઈ શ્રી માધુભાઈ. દેવુસિંહભાઈ ભાગશાળી છે કે એમને 2 ધારાસભ્યો એવા મજબૂત છે એની ટીમમાં. રાજ્ય સરકારના અમારા માથા, એક ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને એક બાબુભાઈ જમનાદાસ પટેલ. એ 2 એમના મતક્ષેત્રના એમના ધારાસભ્યશ્રીઓ છે. ભાઈ અર્જુનસિંહ, ભાઈ શ્રી ભૂરાભાઈ. આ બાજુ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાની ટીમના સૌ આગેવાનો, સમગ્ર સંસદીય ક્ષેત્રમાંથી પધારેલા સૌ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, ધોમ ધકતા તાપમાં ખડે પગે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના આશયથી અને નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાના આશયથી ઉમટેલા આપ સૌ ભાઈઓ અને બહેનો, મિત્રો, ગઈકાલે નરેન્દ્રભાઈએ જે સંબોધન કર્યું એ મને એમ લાગે છે કે આપ સૌએ સાંભળ્યું હશે. દેશનો તમામ નાગરિક, એ પછી વેપારી હોય, એ ખેડૂત હોય, એ મજદૂર હોય, ડોક્ટર હોય કે વકીલ હોય, કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા નાગરિકોએ કાલે નિર્ણય કર્યો છે કે અમે આ દેશની લોકશાહીના ચોકીદારો બનવાના છે. અને આખા દેશના 130 કરોડ નાગરિકો જ્યારે ચોકીદાર બનવાનો સંકલ્પ લે પછી ચોર ટોળકીને ક્યાંય જગ્યા મળે? હવે વિષય એકદમ સ્પષ્ટ થઈ ગયો છે. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એવું દેશની જનતાએ નક્કી કરી લીધેલું છે. અને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા હોય તો ખેડાની લોકસભા સીટમાંથી દેવુસિંહભાઈને. આ વખતે મારી વિનંતી આપ સૌને એવી છે મિત્રો, આપ સૌ કાર્યકર્તાઓ છો, તમારે બૂથમાં, ગામમાં, ઘેરે ઘેરે જઈને મત લેવાનું પરાક્રમ તમારે કરવાનું છે. એટલે તમને વિનંતી કરું છું કે આ સીટમાંથી ક્યારેય કોઈ ઉમેદવાર ના જીત્યો હોય એવડી લીડથી જીતાડીને આ વખતે મિત્રો, આજે દેશભરમાં જે મુદ્દાઓ ચૂંટણીના હાલે છે એ તો એક વાત છે, જાનો તો ખૂબ જોડી છે પણ વરરાજાની ગાડી એકેય જાનમાં છે જ નહીં, ખાલી લક્ઝરીઓ નીકળે છે. આમ જાનમાં આપણને ખબર પડે ને કે લક્ઝરી હોય 2-3, પણ આગળ એક નાની ગાડી હોય, એ ગાડીમાં ઓલું પાંદડું દોરેલું હોય, એમાં તીર મારેલું હોય, તો આપણને ખબર પડે કે આમાં વરરાજો હશે.
એ આપણને ખ્યાલ આવે કે ના આવે? આખા દેશમાં જેટલી જાનો છે એ જાનો જુઓ, એમાં લક્ઝરીઓ જ છે, એમાં વરરાજાની ગાડી છે જ નહીં. એક જ જાનમાં વરરાજાની ગાડી છે, એ જાન ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદી. એ સિવાય બાકીના બધા એ પરિયાણમાં ઊભા છે કે અમને મત આપી દો, પણ તમને મત આપીને ગાદીએ કોને બેહાડવો એની ચોખવટ કરો. એવી આજની તારીખે કોઈની પાસે નામ નથી, નેતા નથી, નિયત નથી, નીતિ નથી. એવા લોકો માત્ર મોદીને હટાવો એવી વાત કરવા માટે દેશની જનતામાં અપપ્રચાર કરી અને વિશ્વ કક્ષાના આપણા નેતાને બદનામ કરવાની જે કોશિશ કરે છે, એ કોશિશને ખાળવા માટે આપણે સૌએ મેદાનમાં ઉતરવાનું. એની પાસે કોઈ કાર્યક્રમ જ નથી. પિન ચોટી ગઈ છે રફેલમાં, એકની એક કેસેટ. 3000 કરોડ રૂપિયા રફેલ કાંડમાં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને મળ્યા. તમે કોકને પૂછો તો ખરા કે આ રફેલ છે હું? અરે ભલા માણસ, તને આ સમજણ ન પડે તો તમે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછો. આ રફેલનો કુલ કોન્ટ્રાક્ટ 800 કરોડનો છે. કુલ કોન્ટ્રાક્ટ જે અંબાણીને મળ્યો છે એ 800 કરોડનું કામ મળ્યું છે. 800 કરોડના કામમાંથી 30,000 કરોડનું કરપ્શન કેવી રીતે થાય? ગજની ઘોડીને હવા ગજનું ભાઠું. અને કોઈ પૂછતું નથી અને કોઈ કહેતું નથી કે 800 કરોડના કામમાં 30,000 કરોડનો ગોટાળો ન થાય. અને નામ પણ માત્ર અંબાણીનું એકનું. મિત્રો, તમારી જાણ માટે કહું, એ ખમા 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 મેલડી ખમા. આ તો માળીનો જિલ્લો છે, આ તો માળીનો જિલ્લો છે. હાથમાં ન રહી વાત. એ અંબાણીને કામ મળ્યું છે મિત્રો. આવું ભારતના 200 જણાને કામ આપ્યું. 200 જણાને. એમાંથી 199 માંથી કોઈનું નામે કોઈને આવડતું. એકલા અંબાણીનું નામ લઈ અને નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોશિશ કરનારાઓ એટલા માટે આ કામ કરે છે કે અંબાણી ગુજરાતનો છે, એ સિવાય એમાં કાંઈ નથી. આ પ્રકારની અનેક અફવાઓ એ છેલ્લા દિવસો સુધી આ લોકો ફેલાવવાની કોશિશ કરશે. એ જૂઠનો પર્દાફાશ કરવા માટે આપણે સૌ કાર્યકર્તાઓ મેદાનમાં રહીએ. જેટલા મતો આ લોકસભા ક્ષેત્રમાં છે એ તમામ મતોને મતપેટી સુધી પહોંચાડવા માટેનું કામ આપ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કરો. મિત્રો, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી ગામડું ખેડૂત એ ભારત સરકાર અરે પહેલી વખત જોડાણું. આ રેલીમાં સરપંચો છે કોઈ? હાથ ઊંચા કરો. ખમા. ઘણા બધા ઘણા બધા ઘણા બધા. આ સરપંચો તમે બધાને કહેજો કે તમારા ખાતામાં ભારત સરકારે કેટલા રૂપિયા મોકલ્યા. પહેલી વખત ભારત સરકારમાંથી સીધા રૂપિયા પંચાયતના એકાઉન્ટમાં આવવાનું કામ આઝાદી પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. અને રૂપિયા નાના નથી મિત્રો. 1 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ મોટી ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે. લાખો રૂપિયા. આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીએ એવું કહ્યું હતું કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું તો ગામમાં પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. 1 રૂપિયાના 15 પૈસા થઈ જાય. ઈ ગામનું રૂપિયાનું કામ કરતા કેટલા વર્ષ લાગે? 15 હતા પછી લંતર હો 7 વર્ષ થાય. ત્યાં તો સરકાર 1.5 વખત બદલી ગઈ હોય. આ પાහිરું કરવાનું કામ મોદી સાહેબે કર્યું. દિલ્હીનો રૂપિયો આપણા ગામડા સુધી સીધે સીધો પોગાડ્યો છે. હવે આપણા ગામડાનો મત સીધે સીધો દિલ્હી સુધી પોગાડો. આપ સૌ જે જોશભેર દેવુસિંહના સમર્થનમાં અહીંયા ઉપસ્થિત થયા છો
આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી વંદે વંદે. एक बार फिर से धन्यवाद. ખૂબ ખૂબ આભાર આદરણીય રૂપાલાજી.